નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। આજે આપણે આવ્યા છીએ કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલા દ્વિધામેશ્વર મહાદેવ મંદિરે, જે ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમની બરાબર પાછળની બાજુએ આવેલ છે। અહીં ખૂબ જ અલૌકિક એવા મહાદેવના 2 શિવલિંગ, 2 નંદી મહારાજ અને 2 કાચબાના પાવનકારી દર્શન થાય છે, જે ખરેખર દુર્લભ છે। તો મિત્રો, અમારી સાથે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો। અમે તમને મહાદેવના 2 શિવલિંગ, 2 નંદી મહારાજ અને 2 કાચબાની મૂર્તિ, કે જે ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે, તેવા અલૌકિક દર્શન કરાવીશું। આ મંદિર ભુજ સિટીમાં જ આવેલું છે, તેમ છતાં બહુ ઓછા લોકોને આ પ્રાચીન અને દુર્લભ મંદિર વિશે ખબર છે। અહીં મહાદેવના મંદિરની સાથે સાથે નાગ દેવતા, હનુમાન દાદા, શીતળા માતાજી, ગાયત્રી માતાજી અને અંબા માતાજીના પણ મંદિરો આવેલા છે, જેમના દર્શન કરીને ભાવિકો તૃપ્ત થાય છે। मोबाइल में बेच देता हूँ। મિત્રો, તમે 2 શિવલિંગ તો ઘણી બધી જગ્યાએ મહાદેવના મંદિરમાં જોયા હશે। એક તો ગોંડલમાં આવેલ સુરેશ્વર મહાદેવના મંદિરમાં પણ 2 શિવલિંગ છે, અને બીજી પણ ઘણી બધી જગ્યાએ જોયેલા છે, પરંતુ 2 નંદી મહારાજ અને 2 કાચબાવાળું આ અનોખું શિવ મંદિર ખરેખર દુર્લભ છે। તમારે જો કચ્છ આવવાનું થાય તો અહીં અચૂક આવીને મહાદેવના દર્શન કરજો। આ મંદિર ભુજ સિટીમાં જ આવેલું છે, ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમની બરાબર પાછળના ભાગે। તેમ છતાં બહુ ઓછા લોકોને આ પ્રાચીન અને દુર્લભ મંદિર વિશે ખબર છે। આ મંદિરનો ઇતિહાસ આશરે 500 વર્ષ પહેલાંનો છે। મહાદેવના પાવનધામમાં પગ મૂકતાની સાથે જ અંતરાત્મામાં એક અલગ જ પ્રકારની દિવ્ય શાંતિનો અનુભવ થાય છે। પૂરું કરવા દે। श्री गणेशाय नमः। ओम नमः शिवाय।
ॐ नमो भवाय शर्वाय रुद्राय वरदाय च पशूनां पतये नित्यम् उग्राय च कपर्दिने महादेवाय भीमाय त्र्यम्बकाय शिवाय च ईशानाय मखग्नाय नमस्ते मखगतिने कुमारगुरुवे नित्यं नीलग्रीवाय वेदसे विलोहिताय धूम्राय व्याधिने न पराजिते नित्यं नीलशिखण्डाय शूलिने दिव्यचक्षुषे हन्त्रे गोप्त्रे त्रिनेत्राय व्याधाय च सुरेतसे अचिन्त्या अम्बिका भर्ते सर्वदेवस्तुताय च वृषभध्वजाय मुण्डाय जटिने ब्रह्मचारिणे सप्तमानाय सलीले ब्रह्मण्याय जिताय च विश्वात्मने विश्वसृजे विश्वमावृत्य तिष्ठते नमो नमस्ते सत्याय भूतानां प्रभवे नमः पंचवक्त्राय शर्वाय। મિત્રો, આશા છે કે તમને અમારો આ દ્વિધામેશ્વર મહાદેવનો વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ અવનવા વિડીયો માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. અમે ફરી પાછા નવા વિડીયો ટૂંક સમયમાં લાવીશું. તો મિત્રો, હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. शमीशान निर्वाणरूपं त्रिभुञ्जापकं ब्रह्मवेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम्।